ગુજરાતમાં અમીરોના દીકરા દીકરીઓને એકદમ મોજ છે. એમાં કોઈને કહીને વાંધો ના હોય, કારણ કે એ લોકો સક્ષમ છે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે લાખો રૂપિયા આપવામાં. પણ બીજી બાજુનું શું? એ લોકોનું તો આપણે વિચારવું જોઈએ ને, કે જેને ભણવા માટે સરકારી નિશાળ જ રસ્તો છે. આવી પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ બાળક જે છે એ શિક્ષણ સ્તર એનું સુધરે એવા દૂર દૂર સુધી એંધાણ નથી દેખાઈ રહ્યા. અને આવું એટલા માટે કહું છું કારણ કે ગુજરાતની નિશાળોમાં કાયમી શિક્ષકની વાત તો દૂર, જ્ઞાન સહાયકની ભરતીમાં પણ સરકારે ઢીલાશ દેખાડી છે. ગયા 3 મહિનાની વાત કરીએ તો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણી રહ્યા છે. તો વિસ્તારે શિક્ષણની દયનીય પરિસ્થિતિની વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતમાં રાજ્ય શિક્ષણ વિભાગે હાઈસ્કૂલમાં 6000થી વધુ ખાલી જગ્યામાં જ્ઞાન સહાયકોને ભરવા માટે પ્રોસેસ કરી છે. માટે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે આ જગ્યામાં કોઈ પણ શિક્ષક નથી. એક બાજુ આપણે વિશ્વગુરુ બનવાની વાતો ઠોકી રહ્યા છીએ અને બીજી બાજુ આપણી નિશાળોમાં જ શિક્ષક નથી. કઈ રીતના ગુરુ વગર આપણે વિશ્વગુરુ થશું? ગુજરાતનો શિક્ષણ વિભાગ ભલે કેલેન્ડર ઉપર કેલેન્ડર ઠોક ઠોક કરે, પણ ભરતી તો એ મુજબ થતી નથી. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી પ્રવેશોત્સવ શરૂ થયો છે. અત્યાર સુધીમાં શિક્ષણ શરૂ થયું એના 70થી વધુ દિવસો થઈ ગયા અને હવે માત્ર ને માત્ર 40 દિવસ જ વધ્યા છે. પણ ભણવાનું પૂરું નથી થયું. કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને જ્ઞાન સહાયકોની જગ્યા પણ ખાલી છે. જો અમીર મા બાપ પોતાના દીકરા દીકરીઓને સારી સ્કૂલમાં રૂપિયા આપીને બેસાડી દેશે, પણ બધાની હાલત સરખી ના હોય. ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો ખાનગીકરણમાં ગુજરાત સરકાર સક્સેસ રહી છે. યુનિવર્સિટીના ખાનગીકરણ તરફ પણ એ વળી રહી છે. કોઈ કોર્સ કરવો હોય તો આપણે લાખ રૂપિયા આપવા પડે છે, પણ બધાની પરિસ્થિતિ લાખ રૂપિયા આપવા જેવી ન હોય. દેશમાં શિક્ષણ સારી રીતના મળે એના માટે નવી શિક્ષણ નીતિ નરેન્દ્ર મોદી સરકાર લઈને આવી, પણ ગુજરાતની હાલત તો ત્યાં ને ત્યાં જ છે. એક રીતના આપણે જોવા જઈએ તો કરારવાળા શિક્ષકોની ભરતી છે એનું નવું સત્ર શરૂ થાય ત્યારથી થઈ જવી જોઈએ, પણ હજુ એના કોઈ એંધાણ નથી. હજુ જ્ઞાન સહાયકો 3 મહિનાથી શાળાઓને નથી મળ્યા. આ છે આપણી શિક્ષણની પરિસ્થિતિ. ધન્યવાદ.